સલાડ બનાવવાનો હતો ને આપણે લઈ લીધું હતું બધું ફ્રૂટ. ફ્રૂટ લઈ લીધું તો આપણે કાલે ફ્રૂટ સલાડ બનાવવાનો છે બરાબર. મજામાં જ હશો. મારા વિડીયો જુઓ એટલે તમે મજામાં જુઓ. તો મેં તમને કહી દીધું કે આજે આપણે ફ્રૂટ સલાડ બનાવવાનો હતો અને ફ્રૂટ સલાડની તૈયારી થઈ ગઈ હતી. ફ્રૂટ પણ લાવી દીધું છે, બધું ફ્રીજમાં મૂકી દીધું છે. તો આપણે અત્યારે દૂધ ઉકાળવા મૂકી દઈએ થોડુંક. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો એન્ડ તક. ફ્રૂટ સલાડ કેવો બને છે હું તમને જરૂર કહીશ, ઓકે. અને ઘરના બધાના રિવ્યૂ લેશું કે કેવો ફ્રૂટ સલાડ બનાવ્યો છે. વિડીયોમાં બન્યા રહેજો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા, ઓકે. બાય. 3 લીટર દૂધ લઈ લીધું છે આપણે. દૂધની થેલીઓ બપોરેલો દૂધ લાવ્યા હતા આપણે. એ થોડું ફેટ વધારે હોય છે એટલા માટે. તો આપણે 3 લીટર દૂધનો ફ્રૂટ સલાડ બનાવીએ છીએ. કેટલો બને છે જોઈએ બરાબર કરતો. તો કાલે આપણે ફ્રૂટ સલાડ બનાવવાનો હતો તો આજે આપણે મસ્ત ઉકાળીને ઠંડો કરી દીધો છે. તો અંદર કાજુ બદામ પણ નાખી દીધા છે. અહીંયા બધા ફ્રૂટ પણ બારીક બારીક કટ કરી દીધા છે. કેળા હવે કટ કરવાના છે, એમ કે પહેલાંથી કટ કરી દઈએ તો કાળા પડી જાય. અહીંયા આપણે નાખી દીધા છે સફરજન. શું કહેવાય? સફરજન. હવે આપણે કેળા કાપી લઈશું, ઓકે. એમનો મસ્ત ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયો છે. અને આપણે આ બાઉલમાં સર્વ કરશું અને બધાને ટેસ્ટ કરાવશું અને રિવ્યૂ લેશું કે ફ્રૂટ સલાડ કેવો બને. ત્યાં મંડુભાઈ આપણે આવી ગયા છીએ. મંડુભાઈ ફ્રૂટ સલાડ ટેસ્ટ કરો તમે. પહેલાં ભગવાનને ચડાવી દઈએ પછી તમે મસ્ત ફ્રૂટ સલાડ ચડી દીધો છે. ત્યાં ગોટુ એ અમારો મસ્ત નાયા ધોયા વગર બેઠો છે ને આજે સવારનો ઊંઘ્યો નથી ને ડોરો કરે છે. ફ્રૂટ સલાડ મોડ બનાવવા દીધો હતો પણ તોય ફાઇનલી અમે ફ્રૂટ સલાડ બનાવી દીધો છે. અને અહીંયા મમ્મીને માસીનો ફોન આવી ગયો હતો તો એ ફોન પર વાતો કરતા હતા. હેલો જલ્દી રાધે અમદાવાદ ગોટેશ જોઈ શકો છો કેવી મસ્તી કરી રહ્યો છે. ગોટેશ રાજ તો મચેડું સૌથી પહેલા નારાય છે. કાઢેલી દિવસમાં તું એને કેમ કે મારા હારણ બાધા લેવી બનાવી દીધો તમને બધાને ખબર જ છે. તો આપણે ભાભીને આપી દઈએ અને એ ટેસ્ટ કરીને કહેશે કે ફ્રૂટ સલાડ કેવો બને. ટેસ્ટ કરો ભાભી કેવો બને છે. ફ્રૂટ સલાડ તો બહુ સરસ બન્યો છે અને ઠંડો છે એટલે પીવાની બી બહુ જ મજા આવે. તો વેલ ડન કાજલબેન, તમે ફ્રૂટ સલાડ બહુ જ સરસ બનાવ્યો છે. તો આપણે પણ ટેસ્ટ કરી લઈએ કે આપણે ફ્રૂટ સલાડ કેવો બનાવ્યો છે. એકદમ યમ્મી બનાવ્યો છે. છો અને અહીંયા પીહુને હોલી માટે મસ્ત અહીંયા બસ બવી હોલી અને પીહુ માટે મસ્ત ડેકોરેશન કરી રહ્યા હતા. બેન કેવા સુતા રહ્યા છે જોઈ શકો છો તમે. હમણાં ફોટો પડાવવાનો થાય ને એટલે રોશે મારી બેટી.
ગટિયા એમાં ગટિયા 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 એ ગટિયા જોજે ચેવું મોઢું કરસ બાપા બફોરની તો ખીજણી લાગે મારો પણ ત્યાં રોબરાઈતી એવી રીતે આ ઘોડિયા મૂકી હતી ને તોય બાહ કે પાડવાની ચેટલી પણ બોગા કરી દીધી સોસાયટી વાળા આજુબાજુ અંદર જાય ને તે કાદર મમ્મી કે તું જોતો ખરી કે ચેવી બાહ કે પાડવાની તે ઊંઘમાં પાછી બાજુવાળા અવાજ આવી ગયા કે શું થયું આને પેલા માલિશ કરી નવરાઈ તે પછી વાઘા કરવા માંડી એને ઊંઘવું હોય એટલે એવી જ રોવે મારી એને ઊંઘવું એટલે ઊંઘાડી દેવાની એવું યા કઈ બીજું કઈ નહીં આમ લગાવાયું હોય દેખાય બ્લેક કલરનું કયો આ હેપી હોલી પર મૂકવા કલર લેવા જઈને હું મસ્ત કલર તો લાયા નહીં તમે લાવો ને કાલે કલર કે ના લેવા ખબર મેં નહીં બોલા બાર ગાડી લાવો ને આજે આપણે રવિવાર હતો તો હેર વોશ કર્યા હતા હવે મસ્ત તેલ નાખાઈ દઈએ હમણાં મસ્ત ડેકોરેશન કરીએ છીએ બને રહેજો વિડીયોમાં એન્ડ તક જુઓ કેવું ડેકોરેશન કર્યું છે કોમેન્ટ કરવાનું ના ભૂલતા ઓકે બાય મોન્ટુભાઈને પણ મસ્ત ફ્રૂટ સલાડ આપી દીધો છે અને મોન્ટુ હવે ટેસ્ટ કરીને કહેશે કેવો બને છે સારો બને છે ઓકે ઓકે અહીંયા આપણને તેલ નાખી રહ્યા છે અને અહીંયા પીવું સૂઈ રહ્યા છે તેલ નાખી દેવું મસ્ત માથું બહુ દુખતું હતું લાઈ મેચ ચાલુ ઓકે આપણે કેટલા વાળે ચાલુ થવાનું વાગવામાં તો વાગી ગયા છે કેટલા ગાઈસ તો આપણે મસ્ત હોલીનું ડેકોરેશન કરી દીધું છે અને ડેકોરેશન કર્યું છે આપણા લોકલાડીલા એવા ભાભી લાઈટ કરી દીધી છે અહીંયા કોલિયો પણ રેડી થઈ રહ્યો છે નવા કુવા પહેરીને ફોટામાં મસ્ત સ્માઇલ કરે તો સારું છે અહીંયા ક્રિકેટ પણ ચાલુ રહી છે ઇન્ડિયા શ્રીલંકા મેચ લાઈવ ઓકે બોલો શું કોઈ કેવું કેવું કોઈ તમે મારે કાંઈ કેવું નહીં મને બોલતી નહીં ધક્કો કોણે માર્યો તો મને બોલો જોક્સ કે શું એ તો અમારે વાળ ચાલુ જ હોય છે આખો દિવસ ચલો આખું તમને ડેકોરેશન બતાવી દઉં કેવું કર્યું છે કેવું મસ્ત લાગી રહ્યું છે જોઈ શકો છો ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ होलियों में उलेले गुलाल की इतनी नरिया बस साड़न थोड़ी कंधे से कंधा मिला के गए दोनों बुमराह एंड दीप सिंह उनके ऊपर जरूर रविचंद्रन अश्विन और हार्दिक इज नॉट टू फार अवे ए गोडेस ए गोडे ओ ओ ओ गड़िया ए गड़िया ગણાગણીમાં ખેલ એ ગોટિયા મસ્ત લાઈટ બાઈટ લગે કોલેગા तो आगे से बोलने के लिए